ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुस्तुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तन्न विदुस्तुरासुरगणा। देवाय तस्मै नमः। त्रीजो અને ચોથું શ્લોક। श्रीभगवानुवाच ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। अर्जुनનો પ્રશ્ન છે કે યોગવિત્તમાહ જે સગુણ સાકાર પરમાત્માની ભક્તિ કરે કે નિર્ગુણ નિરાકારનું ચિંતન કરે એ બંને ઉપાસકો એમાંથી કોણ શ્રેષ્ઠ છે। એટલે આપણે અર્થ જોયો તો કે હું કઈ ઉપાસના માટેનો અધિકારી છું। એના ઉત્તરમાં ભગવાને દર્શાવ્યું કે
તું શું કરે? તો કે ભાષ્યકારે કહ્યું નૈરંતર્યેણ અહોરાત્રમ, નિરંતર રાત દિવસ તું શું કર? તારા મનને મારામાં સ્થાપિત કર. કારણ કે અર્જુનનો પ્રશ્ન છે એટલે અર્જુનને જ ઉપદેશ કરાય અને બધા જ અર્જુન જ છે. આમ જુઓ તો અર્જુન તો ઉત્તમ અધિકારી છે, પણ આપણા માટે જ પ્રશ્ન છે કે મારે શું કરવું? તો ભગવાન કહે છે ઉત્કૃષ્ટ શ્રદ્ધાપૂર્વક મારામાં તારા ચિત્તને સ્થાપિત કર. એટલે કારણ કે આમાં કંઈ યુક્તતમ કે યુક્તતર જેવું કંઈ નથી, પણ દરેકને માટે ભિન્ન ભિન્ન ઉપદેશ છે અધિકારી મુજબ. અને એટલે જો પ્રશ્ન થાય કે નિર્ગુણ ઉપાસના કેમ નહીં, મને સગુણ ઉપાસનાનું વિધાન કેમ કરો છો? તો એનો ઉત્તર આપતા ભગવાન 3 શ્લોકોમાં બતાવે છે, જેમાં 3, 4 અને 5મો શ્લોક. 3જા શ્લોકમાં દર્શાવ્યું અવ્યક્ત ઉપાસના માટે અવ્યક્ત પરમાત્માનું સ્વરૂપ કેવું છે, બ્રહ્મ તત્વનું એ સ્વરૂપ. તો સ્વરૂપ દર્શાવતા શબ્દ પ્રયોગ કર્યા અનિર્દેશ્યમ અવ્યક્તમ સર્વત્ર ગમ. તો એ પ્રકારે નિર્ગુણ ઉપાસના કરવામાં જેનું ચિંતન કરવાનું છે, કોનું ચિંતન? તો કે આવા પ્રકારના સ્વરૂપનું ચિંતન. અને એ સ્વરૂપનું ચિંતન કરવા માટે કેવા પ્રકારની મનસ્થિતિ જોઈએ, મન કેવા પ્રકારનું જોઈએ? તો એના માટે દર્શાવ્યું કે સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ 3 વસ્તુ બતાવી. સર્વ ઇન્દ્રિયનું નિયંત્રણ, ઇન્દ્રિય ગ્રામમ, 10 ઇન્દ્રિય સાથે મન. તો ઇન્દ્રિય ગ્રામ એનું શું કરે? નિયંત્રણ કરે. એટલે કે જે ઇન્દ્રિયો બહિર્મુખ રીતે કાર્ય કરે છે, બહિર્મુખ થઈને, એ બહિર્મુખ થઈને ઇન્દ્રિય કાર્ય કરે છે એને અંતર્મુખ કર. નિયંત્રણ એટલે અંતર્મુખ કર. સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય, અને સર્વત્ર સમબુદ્ધિ કરે. કોણ કરે? જેનું મન, આવું મન જોઈએ. સર્વત્ર સમબુદ્ધિ એટલે બધું જ સમ દેખાવું એવો નહીં, પણ સમબુદ્ધિ એટલે બુદ્ધિમાં સમત્વ. સમ પરમાત્મા જ સર્વત્ર વ્યાપ્ત થઈને રહેલા છે, એવા પ્રકારની સમજદારી જે બુદ્ધિમાં છે. એ બુદ્ધિ કેવી છે? સમત્વ બુદ્ધિ. એટલે કે પરમાત્મા જ માત્ર છે, બીજું કંઈ પણ સત્ય નથી. એ જ માત્ર સર્વત્ર વ્યાપ્ત છે. અને એટલે સમતા દર્શન, સમત્વનું દર્શન કરવું હોય તો અનેક પ્રકારે થઈ શકે. સર્વના શરીરો એક જ મટીરિયલમાંથી, પંચભૂતમાંથી બનેલા છે. એટલે શરીરના આધારે પણ કોઈ જુદું નથી, કોઈ નાનું મોટું નથી. એવી રીતે જેમાંથી શરીરો બન્યા એક કારણ કહીએ તો માયા. માયાને પરિણામી કારણ કહ્યું છે શાસ્ત્રમાં. તો માયા જ સર્વનું કારણ છે. એટલે કે બધા જ પ્રાકૃત છે, પ્રકૃતિમાંથી જ બધાનું સર્જન છે. માત્ર મનુષ્ય નહીં, કીટ પતંગ પશુ પક્ષી સર્વ કંઈ, દરેક જીવો. એટલે સર્વત્ર જીવ માત્ર એટલે જડ ચેતન સર્વ કંઈ, બધું જ પ્રાકૃત છે. એનાથી આગળ વિચાર સમતાનો કરે કે સર્વમાં એક જ ઈશ્વર ભરપૂર છે. સર્વમાં એક જ ઈશ્વર બિરાજે છે. એટલે કે ઈશ્વર જ સર્વ રૂપે ક્રીડા કરે છે.
આ જે કંઈ સારા ખરાબ વ્યવહારો જોઈએ છીએ, કોઈના દ્વારા થતા જોઈએ છીએ, તો એ રૂપે વ્યવહાર કરનારો કોણ છે? ઈશ્વર જ. તો એવી સમજણ જેને છે એના અંતરમાં, એના મનમાં સમતાનો ભાવ જાગૃત થાય. અને એ બુદ્ધિ કેવી છે? સમત્વ બુદ્ધિ. તો અહીંયા કહે છે સર્વત્ર સમબુદ્ધય, એવું મન જોઈએ, સમદર્શન કરનારું મન. અને સાથે બતાવે છે ત્રીજું લક્ષણ મનનું, સર્વભૂત હિતે રતાઃ. અને એ પ્રકારે એક ઈશ્વર જ સર્વમાં વ્યાપ્ત હોય, સર્વભૂતોમાં, તો સર્વભૂતોમાં એક જ ઈશ્વર હોય, મને ઈશ્વર માટે પ્રેમ છે, તો મારું કર્મ પણ કેવું થશે? એના કલ્યાણ માટે, એના હિત માટે. એટલે ત્યારે એવો ભાવ નહીં હોય કે હું એની ભલાઈ કરું છું. કારણ કે અનેક ઉપકારો ઈશ્વરે મારા ઉપર કર્યા છે, અને એ જ ઉપકાર બધા ઉપર કરે છે. તો જ્યારે હિત માટે કર્મ કરશે ત્યારે પણ હું એનું હિત કરું છું એવો ભાવ ન થાય. એટલે બંને રીતે અંતર પણ દરેકની ભલાઈથી ભરાયેલું હોય, સર્વની ભલાઈનો જ વિચાર કરે, સર્વનું કલ્યાણ થાય, સર્વત્ર સુખ શાંતિની સ્થાપના થાય, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. એ જ અંતરની પ્રાર્થના કોના માટે? અનુકૂળ વ્યક્તિ માટે જ નહીં, પ્રતિકૂળ વ્યક્તિ, પ્રતિકૂળ સંજોગો, સર્વત્ર એમાં એને હિત જ દેખાય, અને ભલાઈની પ્રાર્થના. અને એના કર્મ પણ ભલાઈ કરનારા જ, હિતકારી જ કર્મ થશે. તો એવા પ્રકારનું જેનું મન છે એ જ નિર્ગુણ ઉપાસના કરી શકે. અને નિર્ગુણ ઉપાસના એટલે કોની ઉપાસના? જે અવ્યક્ત છે, જે અક્ષર છે, અનિર્દેશ્ય છે. કારણ કે ચિંતન મનથી જ કરવાનું છે. આમાં કંઈ નિર્ગુણ ઉપાસનામાં એટલે કંઈ કરવાનું તો છે ને. નિર્ગુણ ઉપાસના એટલે ચિંતન છે, નિર્ગુણ પરમાત્માનું ચિંતન. તો ચિંતન કરવાનું જેનાથી છે એ મન એના માટે યોગ્ય બનેલું હોવું જોઈએ. અને યોગ્યતા આ 3 પ્રકારની છે. અને એવી રીતે જેનું આવું મન છે એ જ નિર્ગુણ ઉપાસના કરી શકે. અને સાથે સાથે ભગવાન અર્જુનને એવું પણ બતાવે છે, અર્જુન એટલે બધા જીવોને, કે અર્જુન હમણાં જ પ્રશ્ન કર્યો હતો 6થા અધ્યાયમાં, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. હે ને, મારું મન તો આવું છે કે ચંચળ છે, પરાણે ખેંચાઈ જવાય છે. તો ભગવાન કે એટલા માટે નિર્ગુણ ઉપાસના કરી શકે નહીં. ચંચળ મનથી નિર્ગુણ તત્વનું ચિંતન ન થઈ શકે. શ્રવણ ભલે કરી લઈએ આપણે, અવ્યક્ત કોને કહેવાય, અક્ષર કોને કહેવાય, કદાચ એની વ્યાખ્યા હોય મોઢે થઈ જાય, કોઈને ઉપદેશ પણ આપી દઈએ, પણ અનુભવ ન થઈ શકે. અહીંયા તો અનુભવની વાત છે. અને એટલા માટે અહીંયા 2 શ્લોકોમાં નિર્ગુણ ઉપાસના માટેનું સ્વરૂપ બતાવ્યું, એનું અધિકારીત્વ બતાવ્યું. અને હવે 5મા શ્લોકમાં બતાવવું છે એ જ નિર્ગુણ ઉપાસના અર્જુન સર્વ કોઈ ન કરી શકે. કેમ ન કરે એનું એક અને એકમાત્ર મહત્વનું કારણ ભગવાન બતાવે છે. 5મો શ્લોક, ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે. ભગવાન દર્શાવતા કહે છે
ક્લેશઃ, કષ્ટદાયક છે. કેવું કષ્ટદાયક? અધિકતરઃ ક્લેશઃ. આ ઉપાસના તો અત્યંત કષ્ટદાયક છે. કોના માટે? તો કે છે તેષામ. તેષામ એટલે અવ્યક્તાસક્ત ચેતસામ. તેષામનો અર્થ પણ આપી દીધો. જે કોઈ ઈચ્છા કરે છે ઉપાસનાની, નિર્ગુણ તત્વના ચિંતનની ઈચ્છા કરનારા, એના માટે શબ્દ છે અવ્યક્તાસક્ત ચેતસામ. એટલે શ્રવણ કરતા કરતા એવું થયેલું હોય કે આ બ્રહ્મ ચિંતન કરવાની તો મજા આવે. એટલે બ્રહ્મ સ્વરૂપને સાંભળ્યું હોય, ઉપનિષદ કેટલાક અભ્યાસ કર્યો હોય, અને એટલે એવું લાગવા લાગે કે શ્રેષ્ઠ તો જ્ઞાન માર્ગ જ છે. એટલા માટે જ્ઞાન માર્ગે જ આગળ વધવું જોઈએ. એટલે જ્ઞાન માર્ગે આગળ વધવા માટે બ્રહ્મ તત્વનું સીધું ચિંતન કરવા લાગે, એવી ઈચ્છા કરવા લાગે. એવા લોકોને માટે શબ્દ છે અવ્યક્ત તત્વમાં જેનું ચિત્ત આસક્ત થયેલું છે. આસક્ત છે એટલે હવે એ જ ગમે છે. આસક્તિ હોય ને તો એ જ વસ્તુ ગમે. એટલે મનમાં જોવાનું કે આપણને શું શું ગમે છે. ઊંઘવું ગમે છે તો ઊંઘવામાં આસક્તિ, હે ને. પુત્ર પૌત્રાદિ છોડી શકાતા નથી તો એમાં આસક્તિ. પણ આ એટલો તો સારો છે કે એને બીજામાં આસક્તિ નથી. શેમાં છે? અવ્યક્તમાં જ આસક્તિ છે. એટલે તો એના ચિંતન માટેની ઈચ્છા કરે છે. પણ એવા લોકો માટે પણ પેલો ઈચ્છા કરતો નથી એના માટે તો સંભવ જ નથી. પણ ઈચ્છા કરે છે, પ્રયત્ન કરે છે, એવા લોકોની વાત છે કે એવા માટે અધિકતરઃ ક્લેશઃ. આ ચિંતન કેવું છે? અત્યંત કષ્ટદાયક છે. અસંભવ નથી પણ અત્યંત પરિશ્રમ માગી લે. બહાર કાંઈ મહેનત કરવાની નથી, પણ પ્રમાથી બલવદ્ દ્રઢ. આ જે મનનું પ્રમથન, જે બહાર ખેંચી જવું, એ એટલું બધું પ્રબળ છે કે મનને આધારે આપણે આખા ખેંચાઈ જઈએ, પણ આપણે મનને ખેંચી શકીએ નહીં. એટલે કે છે અધિકતર ક્લેશ. મનથી જ ચિંતન કરવાનું, અને એ જ મન મને સંસારમાં પરાણે ઢસડી જાય. આવા લોકો માટે આપણને તો ગમે જ છે સંસારમાં જવું, એની વાતો કરવી, એનું ચિંતન કરવું ગમે જ છે. પણ જેને આ ચિંતન કરવું છે, જે પુરુષાર્થ કરે છે, મનને વશ કરવા માટે પ્રયત્ન કરે, પણ મનના ખેંચાયા પરાણે જે ખેંચાય જ જાય, એવા લોકોને માટે અહીંયા કે છે અધિકતર ક્લેશઃ અવ્યક્તા હિ ગતિ દુઃખમ. એટલા માટે કે છે કે આ અવ્યક્તમાં ગતિ, અવ્યક્તમાં ગતિ એટલે અવ્યક્ત તત્વનું ચિંતન એના માટે કેવું બની જાય? દુઃખદાયી. એટલે કે કલાકો પરિશ્રમ કરવા છતાંય એક ક્ષણ માટે જ અવ્યક્તનું ચિંતન કરી શકે અને ફરી પાછું મન ભાગવા લાગે. એટલા માટે દુઃખદાયી છે. દુઃખદાયી છે પણ કોના માટે? તો મેં કહ્યું કે એક જ કારણ બતાવે છે, અને એ કારણ છે દેહવદ્ભિ. જે દેહવદ્ભિ, દેહવદ એટલે દેહવદનો અર્થ થાય દેહધારી. સીધો અર્થ કરો તો થાય દેહધારીઓને માટે. દેહધારીઓને એ આ ગતિ કેવી છે? દુઃખમ અવાપ્યતે. દુઃખદાયી એટલે ક્લેશ, કષ્ટ સહન કર્યા પછી એ નિર્ગુણ ચિંતનમાં પ્રવૃત્ત થઈ શકે. તો અહીંયા દેહાભિમાની, દેહધારીનો અર્થ લેવાનો દેહાભિમાની. દેહાભિમાની માટે કહે છે કે એના માટે ક્લેશઃ અધિકતરઃ. એના માટે અધિકતરઃ ક્લેશઃ. અને એનું કારણ ભાષ્યકાર કહે છે પરિત્યાગ નિમિત્ત.
દેહાભિમાનઃ પરિત્યાગ નિમિત્તઃ. આ દેહાભિમાનને છોડવામાં કષ્ટ ખૂબ રહેલું છે. ચિંતન કરવામાં કષ્ટ નથી, પણ કષ્ટ ક્યાં છે? દેહાભિમાનના પરિત્યાગ, સામાન્ય ત્યાગ નહીં. પરિત્યાગ એટલે હંમેશને માટે એમાંથી અહંભાવ છોડવો, એ અત્યંત કષ્ટદાયક છે. એટલા માટે આ ચિંતન સર્વ કોઈ કરી શકે એમ નથી. તો અહીંયા જે શબ્દ પ્રયોગ કર્યો છે આ શ્લોક, એ સર્વને માટે વિચારણીય છે. કારણ કે મોટા ભાગના લોકો સીધું જ બ્રહ્મચિંતન કરવા લાગે છે. સોહમ સોહમ કરે, અહમ બ્રહ્માસ્મિના જપ કરે. અહમ બ્રહ્માસ્મિના જપ ન હોય, સોહમના જપ ન હોય. કારણ કે એ તો ચિંતન માટેનું એક વાક્ય છે, ચિંતન માટેના શબ્દ પ્રયોગ છે. અને એ જપ કરવાથી કંઈ ઉપાસક બની ન શકાય. એટલા માટે અહીંયા દર્શાવતા કહે છે કે દેહધારીને માટે ક્લેશકારી છે. અને એટલે નિર્ગુણ ઉપાસના થઈ શકે, પણ કોને માટે થઈ શકે અને કોને માટે નહીં? જે અવ્યક્તનું ચિંતન કરવા ઈચ્છે છે એના માટે જો નિશંક જ્ઞાન ન હોય તો એના માટે નિર્ગુણ ઉપાસના એ કષ્ટકારી છે. કેવું જ્ઞાન હોવું જોઈએ? નિશંક. એટલા માટે જેનું જ્ઞાન નિશંક નથી. નિશંક જ્ઞાનનો અર્થ જેની બુદ્ધિમાં એવો નિશ્ચય થયેલો હોય કે પરમાત્મા જ સર્વનું કારણ છે. સચ્ચિત આનંદ એવું ચૈતન્ય સ્વરૂપ એ જ સર્વ કોઈનું કારણ છે, જગતનું કારણ છે. એટલે કે એમાંથી જ સર્વની ઉત્પત્તિ, એમાં જ સ્થિતિ, એમાં જ લય. શ્રવણ દ્વારા આ સાંભળેલું છે, સાથે સાથે એ સત્યતાનો દ્રઢ નિશ્ચય પણ છે. અને નિશ્ચય માટે જેણે શાસ્ત્રનું શ્રવણ કર્યું છે અને મનન એટલે યુક્તિપૂર્વક વિચાર પણ કર્યો છે કે સત્ય વાસ્તવમાં શું છે. એટલે સત્યનો જેને દ્રઢ નિશ્ચય થયેલો હોય. કેવો નિશ્ચય? તો કે આપણને કોઈ કહે કે 1+1 એટલે 2, પણ શાસ્ત્રમાં તો ગણિત જુદું બતાવે. 1+1 એટલે 1. પણ આપણે ગણિતની દ્રષ્ટિએ પ્રશ્ન કરતા હોઈએ અને કોઈ કહે કે નહીં 1+1 એટલે 3 થાય, 1 થાય, તો પણ આપણે શું કહીએ? ક્યારેય નહીં, 1+1 એટલે 2 જ હોય. તો આ જે 2નું જ્ઞાન છે કેવું છે? સ્પષ્ટ જ્ઞાન, નિશંક જ્ઞાન. કોઈ પણ કે ઇવન જેણે શીખવું છે શિક્ષક કે તો પણ ના પાડીએ કે નહીં 1+1 એટલે તો 2 જ થાય. એવું સ્પષ્ટ જ્ઞાન, એવું નિશંક જ્ઞાન કે જેમાં કોઈ શંકાને સ્થાન નથી કે સત્ય તો પરમાત્મા જ છે. ક્યારે આ જ્ઞાન છે? ખાલી શ્રવણ કાળે નહીં, પણ નિત્ય નિરંતર, નૈરંતર્યેણ નિરંતર આ જ્ઞાન છે. સર્વ વ્યવહાર કરતી વખતે પણ આ જ્ઞાન છે. અને વ્યવહારથી પર જ્યારે હોઈએ, બેઠા હોઈએ નિરાતે, ત્યારે પણ એ જ્ઞાન છે. વ્યવહાર કાળે પણ ખોવાઈ જતો નથી. તો જેને સત્યતાનો દ્રઢ નિશ્ચય થયેલો છે, ભલે અનુભવ નથી પણ નિશ્ચય તો થયેલો જ છે. નિશ્ચય થયેલો છે માટે અનેક વિપરીત પરિસ્થિતિ આવે તો પણ એ બ્રહ્મ વિચારને છોડી ન શકે. આપણે જોવાનું છે કે કોરોનાની પરિસ્થિતિ ગઈ હોય પછી
આપણે બ્રહ્મ તત્વને છોડી દીધું હોય છે ને, અને શરીરને પકડી લીધું હોય. મારું શરીર સારું રહે એટલે સત્સંગમાં જવાય નહીં. શું કામ ન જવાય? શરીર સારું રહે એ નિશ્ચય થયેલો છે. એ નિશ્ચય નથી તો કે ઓનલાઈન તો આવે જ છે ને. ઓનલાઈન તો શરીરને સાચવીને તમે સાંભળો છો છે ને. ઓનલાઈન શેના માટે છે? તો કે મારું શરીર સારું રહે અને સત્સંગ થાય. એમાં કોઈ સત્યતાનો નિશ્ચય ક્યારેય નથી થયેલો. અને એ તો ખરેખર સગુણ ઉપાસનાનો અધિકારી નથી, નિર્ગુણનો તો નહીં. એટલા માટે નિર્ગુણ ઉપાસના માટે અહીંયા બતાવે છે કે નિસંશય જ્ઞાન, અને થવું ખૂબ કઠિન છે. કોઈ બે વ્યક્તિનો સંગ પ્રાપ્ત થઈ જાય અને વિરોધી વાત કરે અને આપણે તરત જ એ માર્ગે ચાલવા લાગીએ, કારણ કે નિશ્ચય નથી. તો નિશંક જ્ઞાન કે એને એ ભાન છે કે આ સર્વ કોઈ દેહ, આ એટલે મારો દેહ પણ, મારો દેહ પણ એક માત્ર પ્રતીતિ છે. આ પરમાત્માની જ એ વ્યક્ત રૂપે પ્રતીતિ છે, અવ્યક્તની જ વ્યક્ત રૂપે પ્રતીતિ છે. એટલે કે પ્રતીતિનો અર્થ એ સત્ય નથી. તો એવું જેને દ્રઢ જ્ઞાન છે એ જ નિર્ગુણ ઉપાસના કરી શકે. પણ અહીંયા કહે છે કે અવ્યક્તાસક્ત ચિત્ત છે છતાં પણ નથી કરી શકતો. એનું કારણ બતાવે છે કે અધિકતરઃ ક્લેશ. આ નિશંક જ્ઞાન પ્રાપ્ત કરવામાં ક્લેશ અનેક પ્રકારે જોવાના છે. અહીંયા તો દેહ બધી કહી દીધું, પણ એ દેહાભિમાન માટે કયા કયા કારણો, કયા કયા ક્લેશ છે એ સાથે જોવા પડે. એટલા માટે એક ક્લેશ કહી શકાય કે નિશંક જ્ઞાન થયેલું નથી. સતત આપણા જ્ઞાનમાં શંકા સંશય રહેલા જ છે. ખરેખર આ સાચું હશે? પેલા તો માનીએ જ નહીં, અને માનીએ ત્યારે પણ શું માનીએ? આય સાચું, આય સાચું, મારું શરીર એ સાચું અને પરમાત્મા એ સાચા. અને એટલા માટે આ જ્ઞાન થવામાં ખૂબ ક્લેશ રહેલો છે, ખૂબ ચિંતન માગી લે. અને એટલા માટે ભાષ્યકાર તો અધિકતર ક્લેશની વ્યાખ્યા કરતા કહે છે કે મત કર્માદિ, ભાષ્યકાર કહેતા કહે છે યદ્યપિ મત કર્માદિ પરાણામ ક્લેશ અધિક એવ. મત કર્માદિ પરાણામ ક્લેશ, અહીંયા શબ્દ છે ને અધિકતર, વધારે. વધારેનો અર્થ કોના કરતા વધારે? કરતા વધારે હોવું જોઈએ ને. એટલે ભાષ્યકાર કહે છે કે આગળ 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક કહ્યો હતો, મત કર્મકૃત મત પરમઃ મત ભક્ત સંગવર્જિત નિર્વૈરઃ સર્વભૂતેષુ. તો અહીંયા મત કર્માદિ એ શબ્દ દ્વારા એ શ્લોકને લેવાનો કે કોના કરતા વધુ ક્લેશ છે. તો કે છે મત કર્મકૃત થવું પણ અઘરું છે, ભગવત કર્મકૃત, ભગવાનને માટે કર્મ કરવું પણ અઘરું છે. ત્યાં સગુણ ઉપાસના માટેની અહીંયા બાબતો બતાવેલી હતી કે ભગવાન માટે કર્મ કર, સંગ વર્જિત, બીજા કોઈનો સંગ ન થાય, સંગ વર્જિત બન, રાગ દ્વેષ રહિત થવું, નિર્વૈર સર્વભૂતેષુ, કોઈના માટે એટલે જે શત્રુ ભાવ છે એના માટે પણ મારા અંતરમાં વેર ઉત્પન્ન ન થાય. તો એ બધું પ્રાપ્ત થવું એ પણ કઠિન છે. એ પણ કઠિન છે એના કરતા વધારે. અહીંયા જ્યારે અધિકતર એટલે કોના કરતા? આ પ્રકારે સગુણ ઉપાસના કરનારા માટે આ બાબતો જરૂરી છે. ભગવાન માટે કર્મ પણ નથી થતું, એમાંય ક્લેશ છે. તો પછી આ દેહાભિમાનની તો વાત જ ક્યાં કરવી?
એટલા માટે કહે છે કે આ મત્કર્માદિ પરાયણ થવું એમાં ક્લેશ છે, એના કરતાં અધિક ક્લેશ નિર્ગુણ ચિંતનમાં રહેલું છે. એ પ્રકારે દર્શાવી અને કહે છે કે એવા લોકો માટે અવ્યક્તની ગતિ દુઃખથી અવાપ્યતે. ભગવાન કહે છે પ્રાપ્ત તો થાય પણ બહુ દુઃખદાયી છે, ક્લેશકારી છે. ક્લેશકારી છે એનું કારણ નિર્ગુણ ઉપાસના બે બાબતોની અપેક્ષા રાખે છે. નિર્ગુણ ઉપાસકના ચિત્તમાં બે બાબતો હોવી જરૂરી છે. એક છે વિવેક અને બીજો છે વૈરાગ્ય. આ વિવેક અને વૈરાગ્ય પ્રાપ્ત કરવા કષ્ટદાયી છે. હમણાં કહ્યું ને કે ક્લેશ ઘણા પ્રકારે જોવાના છે. નિશંક જ્ઞાન પ્રાપ્ત થવું ક્લેશકારી છે, કઠિન છે. એવી જ રીતે વિવેક જન્મવો પણ કઠિન છે. એટલે ઘણા લાંબા સમયથી શ્રવણ કરતા હોય, નિર્ગુણ ઉપાસના પણ કરતા હોય અને છતાંય વિવેક જાગૃત થયેલો ન હોય. વિવેક એટલે વિચિર પૃથક્કરણે, પૃથક ભાવે, બેને જુદા પાડવા. હજી પણ બે વસ્તુને આપણે જુદી પાડી શકતા ન હોઈએ. જળ ચેતન. દેહ જળ છે, પરમાત્મા ચેતન સ્વરૂપ છે. એને પણ જુદા જોઈ શકીએ નહીં. આત્મા અનાત્મા, સત્ય મિથ્યા. તો આવા અનેક પ્રકારે વિવેક શાસ્ત્રમાં બતાવે છે. નિત્ય અનિત્ય. અનિત્ય જ આપણને કેવું લાગતું હોય? નિત્ય. અને જ્યારે નિત્ય ન રહે એટલે દુઃખી. તો હજી વિવેક જ જાગ્રત થયેલો નથી. અને પેલો ઉપાસક નિર્ગુણ ઉપાસનામાં પ્રવૃત્ત થયેલો છે, એ પણ એવો વિવેક ન કરી શકે. શું વિચાર કરતો હોય? ધ્યાન કાળે વિચાર કરે કે હું તો સાક્ષી સ્વરૂપ છું, દ્રષ્ટા સ્વરૂપ છું. હવે વિવેક થયેલો હોય એને એટલી ખબર હોય કે સાક્ષી હું છું એવું ચિંતન પણ કરી શકાય નહીં. સાક્ષીને કે દ્રષ્ટાને ધ્યાનનો વિષય બનાવી શકાય નહીં. એ ધ્યેય ન બની શકે. એ તો પોતે દ્રષ્ટા છે. એનો અર્થ શું થયો? હું દ્રષ્ટાનો જોનારો. દ્રષ્ટાનો જોનારો બીજો દ્રષ્ટા થઈ જાય. જે નિર્ગુણ ઉપાસના કરે છે એની વાત છે. એ પણ અહીંયા વિવેક નથી કરી શકતા. અને શું કહેતા હોય? હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું એવું ચિંતન હું કરું છું. હવે સાક્ષી દ્રષ્ટા હોય એટલે કે નિર્ગુણ ઉપાસના તો એવી છે કે જેમાં ચિંતનહીન થવાનું છે. ચિંતનહીન એટલે સાક્ષીમાં જ સ્થિતિ, દ્રષ્ટૃ સ્વરૂપે અવસ્થાનમ, એમાં સ્થિતિ. પણ વિવેક અવિવેક કેવો થઈ જાય? તો કે હું દ્રષ્ટાનું ચિંતન કરું છું. તો એવા પ્રકારે ચિંતન સમયે પણ આવી અવિવેકી વિચારસરણી થઈ જાય. અને વ્યવહાર કાળે પણ આવા આત્મા અનાત્મા ઇત્યાદિ ભેદ બુદ્ધિ કરી શકતી નથી. એટલે નિર્ગુણ ઉપાસક માટે જરૂરી વિવેક એ કેવો છે? અધિકતર ક્લેશ. એની પ્રાપ્તિમાં વિશેષ કષ્ટ છે. સતત જાગૃતિ માગી લે અને એ વિવેક નથી અને સાથે સાથે વૈરાગ્ય પણ નથી. વૈરાગ્ય નથી એટલા માટે મનમાં વૈરાગ્ય નથી એટલે શું છે? રાગ અને દ્વેષ. રાગ દ્વેષ રહિતપણું એને કહેવાય વૈરાગ્યવાન. પણ મનમાં રાગ દ્વેષ ભરેલા છે અને નિર્ગુણ ઉપાસના કરતા હોઈએ. હે ને? અત્યારે ચિંતન આપણે બહુ કરતા હોઈએ, બ્રહ્મનું ચિંતન, પણ મન તો રાગ દ્વેષથી યુક્ત છે. વ્યવહાર કાળે રાગ દ્વેષથી જ એ જ સંસ્કારો ભેગા કર્યા. પછી ચિંતન કોનું થાય? જેના માટે રાગ છે, જેના માટે દ્વેષ છે. એટલે મનમાં વૈરાગ્ય નથી તો ઉપાસના સંભવ નથી.
કેવો વૈરાગ્ય જોઈએ? તત્વબોધની વ્યાખ્યા: ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ. આ લોકના સમગ્ર વિશ્વના વૈભવ પ્રાપ્ત થાય, સમગ્ર વિશ્વમાં સારા સંબંધો પ્રાપ્ત થાય, સારા સંકલ્પો ઉઠે, બધા માટે વૈરાગ્ય. ખાલી ભોગ માટે જ નહીં. ને તો કહેશે કે મને તો આ ખાવામાં રુચિ નહીં, ક્યાંય જવામાં રુચિ નહીં, ક્યાંય બોલવામાં રુચિ નહીં, આપણે એને વૈરાગ્ય માની લઈએ. કોઈ સંબંધોમાં રુચિ નહીં, કોઈ મનના સંકલ્પોમાં રુચિ નહીં. સમગ્ર વિશ્વ એક બાજુ કરી શકે, તુચ્છીકૃતમ, શાસ્ત્રમાં શબ્દ વાપરે, તુચ્છ, તણકલું પડ્યું હોય એની સામે આપણે ધ્યાન પણ ન જાય. એમ સમગ્ર વિશ્વના ભોગ હોય, વ્યક્તિ હોય, સંબંધ હોય, મારા માટે કોઈ કામના નહીં. એટલે કોઈને સાચવવા ન પડે, હે ને? અત્યારે વૈરાગ્ય નથી એટલે શું કરવું પડે? સંબંધો સાચવવા પડે. શું કામ સાચવવા પડે? હા, એનો અર્થ એમ નહીં કે આપણે બધા સાથે જેમ ફાવે તેમ બોલી લઈએ, સંબંધો કાપી નાખીએ, મારે કોઈનું કામ નથી. પણ અંતરની સ્થિતિ છે કે બધા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર હોય, પણ મારા માટે કોઈ કામના નથી. એવી અંતરની સ્થિતિ દુર્લભ છે. અધિકતર ક્લેશ, એ પ્રાપ્તવ્ય છે, પણ એ પ્રાપ્તિમાં ખૂબ કષ્ટ છે. અને એના માટે રાગ દ્વેષ રહિત થવું જરૂરી છે. વ્યવહાર કાળે સજાગ થવું જરૂરી છે. નહીં તો થોડી વારનું ચિંતન થશે અને પછી માની લઈશું કે મને તો બ્રહ્મચિંતન થાય છે. એટલા માટે અંતરની આવા પ્રકારની તૈયારી કે જેમાં કોઈ માટે રાગ નથી, દ્વેષ નથી, એ જ વૈરાગ્યની નિશાની છે. અને એવું ચિત્ત જેનું હોય એ કરી શકે. પણ અહીંયા કહે છે, ભગવાન કહે છે કે વિવેક વૈરાગ્ય, દ્રઢ વિવેક વૈરાગ્ય પ્રાપ્ત કરવા ખૂબ કઠિન છે. એટલા માટે સર્વ કોઈ માટે નિર્ગુણ ઉપાસના કહેવામાં નથી આવતી, અધિકારી માટે કહેવાય છે. અને એટલા માટે તો તુલસીદાસજી મહારાજે રામાયણમાં તુલસીદાસજી મહારાજે પોતે સ્પષ્ટ કરી દીધું. ભગવાન રામને કહ્યું કે ભગવાન, હે પ્રભુ, આપની સગુણ ઉપાસના કરવી સરળ છે, પણ નિર્ગુણ ઉપાસના ખૂબ કઠિન છે. ત્યાં દ્રષ્ટાંત આપે છે કે સગુણ ઉપાસનામાં તો આપની સહાય મળી જાય. ભક્ત છે અને ભક્તને ભગવાનની સહાય મળતી જ રહે છે. ભગવાનની આંગળી પકડીને ચાલવાનું છે. મહારાજ ત્યાં કહે છે કે પેલું નાનું બાળક જેવી રીતે પિતાની આંગળી પકડીને ચાલે, એવી રીતે ભક્ત ભગવાનની આંગળી પકડીને ચાલે છે. એટલે સુધી કે કષ્ટ આવે તો ભગવાન એને ખોળામાં ઉઠાવી પણ લે છે. દ્રષ્ટાંત આપણે ઘણી વાર જોયું છે ને, રેતીમાં ચાલતા બે પગ, તો કષ્ટ પડે તો ભગવાન ઉઠાવી પણ લે છે. અને ઉઠાવીને પાછા લઈ ક્યાં જાય છે? પોતાની જ પ્રાપ્તિ કરાવે છે. તો માર્ગ પણ સરળ છે અને પ્રાપ્તિ તો એની જ છે, એમાં તો આનંદ જ છે. એટલે ફળ બંનેના સમાન છે. પ્રાપ્તિ તો પરમાત્માની જ થાય છે, પણ પેલા નાના બાળકે કંઈ કરવાનું નહીં, ભગવાનની સહાય મળી જાય. એવી રીતે ભક્તને ભગવાનની સહાય મળે. જ્યારે નિર્ગુણ ઉપાસનામાં તુલસીદાસજી મહારાજ કહે છે કે પેલા તરુણ યુવાન જેવી સ્થિતિ છે કે તરુણ યુવાનને હવે આંગળી પણ ન પકડાય, હે ને? અને એને ખભે પણ ન બેસાડી શકો, ખોળામાંય ન બેસાડી શકો. એટલે એને તો ચાલવાનું જ છે. પોતાના બળે બે પગે ચાલવું પડે અને પહોંચવાનું. એટલા માટે ચાલવામાંય કષ્ટ છે, કોઈ સહાય પણ નથી મળતી, અને સતત પોતાના જીવનમાં વ્યવહારોનું સતર્કતાથી વિશ્લેષણ કરે, વિવેક વૈરાગ્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે, સાધન ચતુષ્ટય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે, ખૂબ પુરુષાર્થ કરે,
ત્યારે પ્રાપ્તિ આપની થશે. એટલે ફળ એક છે, પણ બંનેમાં પરિશ્રમ, ક્લેશ ભિન્ન ભિન્ન છે. એટલા માટે અહીંયા કહે છે ભગવાન કે અર્જુન, આ સગુણ ઉપાસના સર્વ માટે સુલભ છે. એનો અર્થ ભગવાન એવું કહેતા નથી કે નિર્ગુણ ઉપાસના કોઈએ ન કરવી. કહેવાના છે આગળ કે નિર્ગુણ ઉપાસના શ્રેષ્ઠ છે. જ્ઞાની તું આત્મેવ મે મતમ, કહી પણ દીધું. જ્ઞાની તો મારો આત્મા જ છે, પણ બધા એક બની ન શકે. બની શકે ત્યારે સમજવાનું કે મારી અત્યંત કૃપા છે અને એનો અત્યંત પરિશ્રમ છે. એટલા માટે આગળ પણ અદ્વેષ્ટા ઇત્યાદિ ગુણો બતાવશે. નિર્ગુણ ઉપાસનામાં એનો આચાર, વિચાર, વ્યવહાર કેવો હોય એ આગળ બતાવશે. એટલા માટે શ્રેષ્ઠ તો એ જ છે, પણ શ્રેષ્ઠ હોવાથી હું પણ કરવા લાગુ તો એના માટે ભગવાન અહીંયા નિયંત્રણ કરે છે કે એ બધા ન કરી શકે. અને મહત્વનું કારણ આપતા કહે છે, કારણ કે તમે બધા જ જીવો કેવા છો? દેહાભિમાની, દેહવદ્ભિ, દેહવત એટલે કહેવાય એને હેતુ ગર્ભ વિશેષણ. વ્યાકરણની દ્રષ્ટિમાં હેતુ ગર્ભ વિશેષણ એટલે જે શબ્દ એના ગર્ભમાં હેતુ રહેલો હોય, જે શબ્દના ગર્ભમાં હેતુ રહેલો હોય એને કહેવાય હેતુ ગર્ભ વિશેષણ. શબ્દ છે દેહવદ્ભિ, દેહવાન. દેહવાન એ અહીંયા હેતુ એટલે કારણ છે. કોનું કારણ? નિર્ગુણ ઉપાસના ન કરી શકવાનું કારણ, અધિકતરહ ક્લેશનું કારણ. મુખ્ય કારણ દેહવદ્ભિ, દેહધારી. દેહધારી અર્થ એટલા માટે નથી કે સર્વ કોઈ દેહધારી તો છે જ, જ્ઞાની પણ દેહધારી તો છે જ. દેહધારી એટલે દેહ હોવો, એનાથી કોઈ વાંધો નથી. દેહથી પ્રવૃત્તિ કરવી, વ્યવહાર કરવો, કર્મ કરવું, એમાં પણ કોઈ વાંધો નથી. દેહને હું કહેવું, એમાં પણ વાંધો નથી. આ સમજવું પડે, નહીં તો કેવા લાગે આ દેહ. થોડું ઘણું ચિંતન કરી લીધું પછી આ હુંને બદલે શું વાપરવા લાગે દેહને માટે? આ દેહ. એ બોલવાથી કામ ન થાય. દેહને હું કહેવામાં કોઈ વાંધો નથી, પણ દેહવદ એટલે દેહમાં અભિમાન, દેહમાં અહંભાવ. અહંભાવ એટલે આ હું છું, આ જ હું છું. મેં હમણાં કહ્યું ને કે બીમારી આવે એની ચિંતા માત્રથી બીજું બધું બ્રહ્મ હું છું છૂટી જાય. કહેતા હોય બ્રહ્મ હું, અને ક્યાં પાછા બેસી ગયા? શરીર હું. તો શરીર જ હું છું, દેહ જ હું છું. અને પછી દેહમાં હું ભાવ કરી અને વાતો કોની કરવી છે? નિર્ગુણ ઉપાસનાની. પણ જેને જ્યાં અહંભાવ હોય એના જ માટે પ્રવૃત્તિ થાય. જેને પોતે હું સમજતા હોય એના જ માટે પ્રવૃત્તિ થાય. એટલે આ પણ એક ક્લેશ છે, સ્વાર્થ પરાયણતા. ઘણાય ક્લેશ છે, વિષયાસક્તિ, સ્વાર્થ પરાયણતા, આ બધા નિર્ગુણ ઉપાસનામાં વિઘ્નરૂપ છે. એટલે હું અને મારા, સવારે એક સત્સંગમાં જોયું હતું ગઈકાલે કે કેટલી સ્વાર્થ પરાયણતા હોય કે બધામાંથી દેખાય કોણ? મારા જ દેખાય મને, કારણ કે હું સાથે જોડાયેલા છે. અને એટલા માટે એ બધા જ ક્લેશ વિઘ્નરૂપ છે. મુખ્ય વિઘ્ન છે દેહમાં અહંભાવ. દેહમાં અહંભાવ આવે પછી જ મમ ભાવ આવે, એની સાથે જોડાયેલામાં મમ ભાવ. અને એટલા માટે દેહને સુખી કરવા માટે જ એ પ્રયત્નશીલ હોય. દેહને રક્ષણ, એને સાચવવું, એને સુખ આપવું,
અને દેહને તો કોણ સુખ આપે? 5 વિષયો, એના ભોગ. એટલા માટે મહત્વ બુદ્ધિ પણ ક્યાં છે? ભોગમાં. એટલે આપણી મહત્વ બુદ્ધિ હંમેશા વિષયમાં જ છે, વ્યક્તિમાં જ છે, ભોગમાં જ છે. એનું કારણ શું છે? દેહ જ હું છું. એટલે મહત્વ બુદ્ધિને ચકાસવી પડે કે આપણે પહેલું સ્થાન કોને આપીએ છીએ. સવારના સત્સંગ હોય, સામે 2 પ્રવૃત્તિ હોય, ચાલવા જવું કે ઉપનિષદના ક્લાસમાં જવું, તો કેટલાક શું પસંદ કરે? ચાલવા જઈએ. કેટલાક એટલે મોટા ભાગના. પહેલો વિકલ્પ છે સૂવું, હે ને? પહેલો વિકલ્પ શેનો છે? સૂવું, ચાલવા જવું કે સત્સંગમાં જવું. મોટા ભાગના એમાંથી બાકાત થઈ જાય. અને રેર કેસમાં કેટલાક જ નીકળે કે ના સત્સંગ પહેલાં, બીજું બધું કરું પણ પહેલાં. એને કહેવાય મહત્વ બુદ્ધિ. પેલો સુવાનું જ પસંદ કરે સંપૂર્ણ તામસી વ્યક્તિ છે. ચાલવાનું પસંદ કરે રાજસિક વ્યક્તિ છે. અને સત્સંગમાં કોઈ પણ ઉપાયે સારું શરીર છે, ખરાબ શરીર છે, સત્સંગ ન છૂટે, એ સાત્વિક વ્યક્તિ છે. અને એ સાત્વિક વ્યક્તિમાં જ શક્યતા છે દેહમાંથી અહંભાવ છોડવાની. કારણ કે વારંવાર ઉપનિષદ બતાવે હથોડા રોજ પડે તો થોડું ઢીલું તો પડે. એટલા માટે દેહાભિમાન માટેનું કારણ, દેહાભિમાન છે માટે ભોગમાં આસક્તિ છે. શરીરમાં આસક્તિ માટે ભોગમાં આસક્તિ. એટલે અહીંયા કહે છે કે એવા દેહધારી એટલે દેહાભિમાની માટે આ ગતિ ખૂબ કષ્ટદાયક છે. અને એ કષ્ટદાયક છે એના અનેક કારણો જોયા. અનેક કારણોમાં મુખ્ય વસ્તુ છે, એક જોયું, નિસંશય જ્ઞાન નથી થયેલું, દ્રઢ નિશ્ચય નથી થયેલો, સત્ય શું છે જાણ્યું નથી, વિવેક નથી, વૈરાગ્ય નથી, વિષયાસક્તિ અત્યંત છે, સ્વાર્થ પરાયણતા છે, રાગ દ્વેષથી હૃદય ભરપૂર છે. આ અનેક ક્લેશ છે. અને મુખ્ય ક્લેશ, એ બધા ક્લેશોના મૂળમાં રહેલો ક્લેશ દેહાભિમાન. એટલા માટે આપણી સ્થિતિ કેવી છે? તો કે અનેક જન્મો, અનાદિકાળથી અનેક યોનિ પ્રાપ્ત કરી, અનેક યોનિ પ્રાપ્ત કરી. કોઈ વાર મનુષ્ય થયા, પશુ થયા, પક્ષી થયા, કીટ પતંગ થયા. જે શરીરનો આકાર પ્રાપ્ત થયો અને એ આકાર સાથે તરત જ તાદાત્મ્ય કરી જ લઈએ. આપણને થાય કે આ ભૂંડને કાદવમાં ખૂંચવાનું કેમ ગમતું હોય છે, પણ એને એ જ ગમે. કેમ? એવો આકાર ધારણ કર્યો એટલે એને એ જ ગમે, તાદાત્મ્ય થયેલું છે. તો આપણા દ્રઢ સંસ્કાર થઈ ગયેલા છે. જે દેહમાં દેહ પ્રાપ્ત થાય એવા બની જવું, એને જ હું, એમાં જ તાદાત્મ્ય. અત્યારે મનુષ્ય રૂપે હું માનું અને બીજા જન્મમાં જે જન્મય મળે એમાં અહંભાવ તરત જ થઈ જાય. એટલે જે પોતાને એક આકારવાળો માને, જે પોતાને સાકાર માને અને સાકાર માનીને કરવું છે શું? નિરાકારનું ચિંતન. સંભવ જ નથી. જેનું ચિંતન કરવું હોય એવા પહેલા પોતાને જાણવા પડે. હું સાકાર નથી સ્વરૂપથી, વાસ્તવિકતા તો મારી નિરાકારતા છે. આ જાણવું. અને નિરાકાર હું છું એ સત્યનો નિશ્ચય થાય પછી જ નિરાકારનું ચિંતન થઈ શકે. એટલે શાસ્ત્રની ભાષામાં કહેવું હોય તો ત્વમ પદનું સ્પષ્ટ રીતે શોધન થાય પછી જ તદ પદ સાથે એકાત્મ ભાવ થઈ શકે. ત્વમ પદનું સ્પષ્ટ શોધન એટલે એની સચ્ચાઈ, કે ખરેખર ત્વમ એટલે અહમ, હું કોણ છું.
એ સ્પષ્ટ રીતે સમજાય કે અહમ સચ્ચિદાનંદ સ્વરૂપ, અહમ ચૈતન્ય સ્વરૂપ, આ સ્પષ્ટ રીતે સમજાય પછી જ તદ ઈશ્વર, એ પરમાત્મા જ પરબ્રહ્મ સ્વરૂપ છે અને એ જ હું છું, એ એક્યનું જ્ઞાન પછી જ થઈ શકે. પણ અહીંયા તો પહેલી જ ખામી કઈ? ત્વમની જ. ત્વમનું શોધન નથી થયેલું. ત્વમ એટલે અહમ, હું મને પોતાને આકારવાળો જ માનું છું, તો નિરાકારનું ચિંતન થઈ શકે નહીં. એટલા માટે જીવ નિયમ એવો છે કે જીવ પોતાને જે પ્રકારે માને એ જ પ્રકારે એ ઈશ્વરને જાણી શકે. જીવ પોતાને કઈ રીતે માને છે? હું મને પોતાને કઈ રીતે જાણું છું? હું મને શરીરધારી માનું છું તો અશરીરીનું ચિંતન ક્યારેય ન થઈ શકે. હું શરીર નથી, હું દેહ નથી. નથી એટલે આગળ કહ્યું એમ નિશ્ચય, અનુભવ નથી પણ નિશ્ચય તો થયેલો જ છે. તો જે હું નથી એવું જ્યારે સમજે, નિશ્ચય હોય એ જ શરીરથી પર એવા પરમાત્માનું ચિંતન કરી શકે. હું મને શરીરધારી માનું, અશરીરીનું ચિંતન ન થાય. હું મને સ્થૂળ શરીરવાળો માનું, 2 હાથ 2 પગ, માથું એવા એક પ્રકારના 3.5 હાથનું શરીર, એવો મને હું માનું તો મને ઈશ્વર પણ કેવા લાગે? એવા જ. એ મારા માટે જાણવા સરળ છે. હું મને સૂક્ષ્મ શરીરવાળો માનું તો પરમાત્માને સૂક્ષ્મ રૂપે જાણી શકું. હું મને કારણ શરીર રૂપે માનું તો સર્વના કારણ રૂપે ઈશ્વરને ઓળખી શકું. આ એક પછી એક ક્રમથી ચિંતન છે. અહીંયા શબ્દ પ્રયોગ કાંઈ નિરર્થક નથી, પણ હજી આપણે બેઠા જ ક્યાં? સ્થૂળ શરીરમાં જ, સૂક્ષ્મ શરીરમાં હજી નથી. આ શરીર માટે તો બધું જ છોડવા તૈયાર. તો હજી એટલી બધી સ્થૂળતા છે કે સૂક્ષ્મ રૂપે પણ એને ન જાણી શકો તો સર્વના કારણ રૂપે ક્યાંથી જાણો? સર્વના કારણ રૂપે ન જાણો તો કાર્ય કારણથી પર એવા બ્રહ્મ સ્વરૂપને ક્યાંથી જાણી શકો? એટલે ભગવાન કહે છે કે તારું કામ નહીં. તું શું કર? તું જ્યાં બેઠો છે ત્યાંથી જ પ્રારંભ કર. પહોંચવાનું તો ત્યાં જ છે, પણ પ્રારંભ ક્યાંથી કરવાનો? શ્રેષ્ઠ દવા હોય એટલે બધાએ લેવાય નહીં. એના જેવું છે કે માર્ગ શ્રેષ્ઠ છે, બ્રહ્મનું ચિંતન શ્રેષ્ઠ, કંઈ કરવાનું નહીં ને એટલે શ્રેષ્ઠ લાગે. તો એમાં આળસ પોસાતી હોય અને મને શું લાગે? મેં તો એ અધિકારીત્વ મેળવી લીધું. એટલા માટે અહીંયા કહે છે કે જેનું જેવું અધિકારીત્વ એ જ પ્રકારે ઈશ્વરને સામે રાખીને ઉપાસના થાય. ઉડિયા બાબાજી મહારાજ વૃંદાવનમાં થઈ ગયા. એમને કોઈએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આ આપની પાસે વેદાંતીઓ ઘણા બધા આવે છે, વેદાંતનો ઉપદેશ આપ કરો છો, તો એને કેમ આપ ભક્તિનો ઉપદેશ નથી કરતા? વેદાંતીને ભક્તિનો ઉપદેશ કેમ નથી કરતા? તો મહારાજ કહે છે કે એનામાં શ્રદ્ધા ક્યાં છે? ભક્તિ માટે શું જોઈએ? શ્રદ્ધા. આગળ કહ્યું ને, પરયા શ્રદ્ધયા, ભગવાન પોતે જ કહે શ્રેષ્ઠ શ્રદ્ધા હોવી જોઈએ. પણ પેલા મહાત્મા કે એને ભક્તિ કરી ના શકે, એ ભલે સાંભળે, શ્રદ્ધા હોવી જોઈએ. તો કોઈકે કહ્યું કે કેટલાક ભક્તો આવે છે, એને થોડુંક વેદાંતનું જ્ઞાન પણ આપો ને. તો કે છે એનામાં વૈરાગ્ય ક્યાં છે? વૈરાગ્ય વિના આ જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. એટલા માટે ભગવાન કહે છે દેહાભિમાનીનું કામ નથી, પણ આના કરતાં એક સ્ટેપ આગળ વિચારવું પડે કે આપણી સ્થિતિ તો માત્ર દેહમાં જ બેઠા નથી, આપણે તો ઘરમાં બેઠા છીએ, હે ને? એટલે આપણો અહંભાવ ક્યાંથી શરૂ થાય છે એ જોવાનું, ખાલી દેહથી નહીં. દેહ તો પછી આવશે. પહેલાં તો મારું ઘર, મારું એટલે હું જ. પછી ઘરમાં કાંઈ થાય તો અંદર કેટલી તકલીફ, ઘર છોડવાની વાત આવે તો એનાથી વધારે તકલીફ. એટલે ઘરમાં જ પહેલાં હું ભાવ છે.
ઉડિયા બાબાજી મહારાજનું દ્રષ્ટાંત છે કે એટલા માટે તો મહાત્માઓ રહેતા હોય એને ઘર ન કહે, શું કે આશ્રમ. તો કે છે કોઈ વાર એમને ત્યાં ચોરી થઈ અને ચોર પકડાઈ પણ ગયો. પકડાઈ ગયો અને પછી ખબર પડી કે વારંવાર નાની નાની વસ્તુઓ આ આશ્રમમાં રહેનારી વ્યક્તિ જ લઈ જતી હતી. ખબર પડી અને પછી એક બે વાર નહીં અનેક વાર થયું હોય તો બધાને ગુસ્સો આવે એટલે એમણે મહારાજને કહ્યું કે આ વ્યક્તિ આશ્રમમાં રહેવા લાયક નથી, આપ એને આશ્રમમાંથી બહાર કાઢી મૂકો. તો કે ક્યારે કાઢી શકાય? આશ્રમ મારો હોય ને તો હું એને કાઢી શકું. હવે અહીંયા હું આશ્રમને ક્યારેય મેં મારો સંજો જ નથી, તમે જેમ રહ્યો છો એમ હું રહું છું, તો હું એને બહાર કાઢવાને લાયક નથી. એટલા માટે હું એને બહાર કાઢી શકું નહીં. એવો ભાવ જ્યારે મને મારા ઘર માટે થાય અને ઘરમાંથી અહંભાવ છોડવા માટે આશ્રમ જીવન છે ને, હે ને? આશ્રમ જીવન એટલે એ ઘર જ છે, પણ આશ્રમમાં અહંભાવ ન થાય. ઉલટાનું છોડવાની જલ્દી ઈચ્છા થાય પણ ઘરને છોડવાની ઈચ્છા ન થાય. કેમ? ઘરમાં અહંભાવ છે તો દેહના અહંભાવને દૂર કરવાની તો બહુ દૂરની વાત છે. એટલે ભગવાન કહે છે કે દેહાભિમાની માટે નિર્ગુણ ઉપાસના અત્યંત કષ્ટદાયક છે. એટલા માટે અર્જુન સર્વ કોઈને માટે સરળ કઈ છે? સગુણ ઉપાસના. એટલે 3 શ્લોકોની અંદર ભગવાને આટલી વસ્તુઓ દર્શાવી કે જેનું ચિંતન કરવું છે એ પરમાત્મા કેવા છે, નિર્ગુણ સ્વરૂપ કેવું છે, એ ચિંતન કરવા માટે મન કેવું હોવું જોઈએ, અને એ ચિંતન બધા શા માટે કરી શકે નહીં, કારણ પણ આપી દીધું. એટલે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે ભગવાને સગુણ ઉપાસનાનો ઉપદેશ કર્યો છે. એટલે આપણે કહી શકીએ કે ભગવાનને સગુણ ઉપાસનાને શ્રેષ્ઠ બતાવવી નથી, પણ સર્વ કોઈ જે કરી શકે એના માટે ઉપદેશ કર્યો છે. એટલે હવે પછીના શ્લોકોમાં ભગવાન એ સગુણ ઉપાસનાનો વિસ્તાર કરશે કે જેમાં અર્જુને કહેલું કે મારે શું કરવું જોઈએ, તો ભગવાન કહેશે આ પ્રકારે કર. એટલે કે બીજો શ્લોક જે દર્શાવ્યો ટૂંકમાં ભગવાને બતાવી દીધી સગુણ ઉપાસના, એ બીજા જ શ્લોકનો વિસ્તાર ભગવાન હવે પછી 6થા શ્લોકથી કરશે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.